નમસ્કાર, હું મિથુન. દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. દેશભરમાં 31 મે સુધી લોકડાઉન 4ની નવી ગાઈડલાઈન જાહેર થઈ ગઈ છે. ગાઈડલાઈન પ્રમાણે સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ સહિત મોલ અને રેસ્ટોરાં અને હોટેલ બંધ રહેશે, જ્યારે કેટલીક વસ્તુઓ ચાલુ રાખવાનો પણ સરકારે નિર્ણય લીધો છે, જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયની કોઈ પણ દુકાનને મંજૂરી આપવામાં નથી આવી. તો બીજી બાજુ આંતરરાજ્ય બસ સેવા શરૂ કરવી કે નહીં તેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. આ સિવાય કેટલીક દુકાનો ખોલવા મુદ્દે પણ રાજ્ય સરકારો પર નિર્ણય છોડાયો છે, જેમાં ખાસ કરીને હાર્ડવેર, ફર્નિચર, ઓટોમોબાઈલ્સ અને અન્ય દુકાનોનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર છે. તો આ લોકડાઉનથી દેશની અર્થવ્યવસ્થાનું શું થશે, કેવી રીતે ભારત આમાંથી ઉગરી શકે છે, કેવી રીતે અર્થતંત્ર પાટા પર આવી શકે છે, ઉદ્યોગ જગતની માંગણીઓ શું છે, શું રાજ્ય સરકારે આંશિક છૂટછાટ આપવી જોઈએ, આ સહિતના મુદ્દાઓ પર છે આજનું મહામંથન મારી સાથે. દેશભરમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દેવાયું છે. જો કે લોકડાઉન 4માં કેટલીક વધુ છૂટછાટ અપાઈ છે, જે મુજબ દેશભરમાં રેસ્ટોરાં અને હોમ ડિલિવરી મંજૂરી અપાઈ છે, એટલે કે રેસ્ટોરાં ખુલશે પરંતુ માત્ર હોમ ડિલિવરી જ કરી શકાશે. આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલશે પરંતુ તેમાં કોઈ દર્શકો નહીં જઈ શકે. આ ઉપરાંત પહેલેથી જે છૂટછાટ છે તે શાકભાજી, કરિયાણાની દુકાન, મેડિકલ સેવાની છૂટછાટ યથાવત રહેશે, પરંતુ દુકાનો બહાર ગ્રાહકોએ માસ્ક અને 6 ફૂટનું અંતર ફરજિયાત રાખવું પડશે. કઈ દુકાન ખોલવી તે રાજ્ય સરકાર નક્કી કરશે. તો સાંજના 7 થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ પણ યથાવત રહેશે. આ સમય દરમિયાન કોઈ બહાર નીકળી શકશે નહીં. કંપનીના શ્રમિકો માટે રાજ્ય સરકાર નિર્ણય લેશે. શ્રમિકોના વાહનોને પણ લોકડાઉન 4માં છૂટ મળી શકે છે. ચાની કેટલી ખોલવા મુદ્દે પણ રાજ્ય સરકાર નિર્ણય લેશે. બીજી તરફ લોકડાઉન 4માં સ્કૂલ, કોલેજ બંધ રહેશે, હવાઈ સેવા પણ બંધ રહેશે, જીમ, સ્વિમિંગ પુલ, ગાર્ડન, ધાર્મિક સંસ્થાઓ પણ બંધ જ રહેશે. દેશમાં ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લેશે. દેશમાં હવે કુલ 5 ઝોન જાહેર કરાયા છે. ગ્રીન, રેડ, ઓરેન્જ ઉપરાંત બફર અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. કન્ટેનમેન્ટ અને બફર ઝોનમાં માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓને જ છૂટ મળશે. તો લોકડાઉન 4ને લઈને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક ચાલી રહી છે. 2 કલાકથી આ બેઠક ચાલી રહી છે. લોકડાઉન 4ના દિશા નિર્દેશ પર ચર્ચા થઈ રહી છે. છૂટછાટ અને પ્રતિબંધ મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ રહી છે. બસ સેવા, દુકાનો અને ઝોન પ્રમાણે રાહત અને પ્રતિબંધને લઈને ચર્ચા થઈ રહી છે. તો થોડા જ કલાકોમાં રાજ્ય સરકાર જાહેર કરી દેશે દિશા નિર્દેશ. ઝોન પ્રમાણે પણ રાજ્ય સરકારે નિર્ણય કરવાનો છે. તો જે રીતે કેન્દ્રએ તો દિશા નિર્દેશ જાહેર કરી દીધા છે, પણ તેના પ્રમાણે રાજ્ય સરકારોને પણ પોતાના પ્રમાણે દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે, કારણ કે ઘણી બધી જે વાતો છે તે રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવી છે. ત્યારે છેલ્લા કલાકોથી બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. સીએમ વિજય રૂપાણી છેલ્લા કલાકોથી બેઠક કરી રહ્યા છે અને થોડા કલાકોમાં એ તમામ વાતો આપણી સામે આવી જશે, જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ કે લોકડાઉન 4માં કેટલી છૂટછાટ મળશે અને કયા પ્રકારની છૂટછાટ મળશે. મહત્વની વાત એ છે કે એ જ પ્રકારની છૂટછાટ મળી શકે જેના કારણે આ લોકડાઉન લગાવવામાં આવ્યું છે તે લોકડાઉનનો ભંગ ન થાય અને લોકોમાં જે સંક્રમણ છે તે ફેલાય નહીં. તો લોકડાઉન 4ને લઈને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને સીએમ વિજય રૂપાણી અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક હાલમાં ચાલી રહી છે. ત્યારે થોડાક સમયમાં આ તમામ વાતો આપણી સામે આવશે કે ગુજરાતમાં કયા પ્રકારની છૂટછાટ મળશે, કયા વિસ્તારમાં કયા પ્રકારની છૂટછાટ મળશે. તો આ વિશે આપણે ચર્ચા કરીશું. હાલમાં અમારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી સંજય પટવા. સંજયભાઈ, આપનું સ્વાગત છે વીટીવીમાં. સંજયભાઈ, જે રીતે હવે આ લોકડાઉન 4 જે આવતીકાલથી ચાલુ થવાનું છે,
આપ શું કહો છો? લોકડાઉન 1, 2, 3 અને હવે આ ચોથું ચાલુ થવાનું છે. હવે તો લોકોને લાગી ગયું છે કે એક બાદ એક જે રીતે આ નંબર લાગી રહ્યા છે લોકડાઉનના, પણ મહત્વની વાત છે કે લોકડાઉન તો વધારવામાં આવી રહ્યું છે, પણ સંક્રમિતો જે છે, જે સંખ્યા છે કોરોના દર્દીઓની, તે ઘટવાનું નામ નથી લેતી. શું કહેવું છે આ બાબતે? પહેલા તો લોકડાઉન વર્લ્ડ ના 2 જૂન સુધીનું એમનો દિશા નિર્દેશ હતો. હવે જે લોકડાઉન 4 કર્યું છે તેમાં સતત ને સતત થર્ડ સ્ટેજમાં ક્રુશિયલ સ્ટેજ કોરોનાનો આવી ગયો છે અને આ ક્રુશિયલ સ્ટેજમાં ડે બાય ડે લોકડાઉન પછી પણ સતત કેસની વૃદ્ધિ થતી જાય છે. આ લોકડાઉન એક માત્ર વિકલ્પ નથી. હવે લોકડાઉન લોકોએ સ્વયંભૂ ટેવાવું પડશે. જેમ પોલિયો હતો, જેવા બીજા અન્ય રોગો હતા, આ એક એનાથી પણ એક અલગ ટાઈપનો COVID-19 છે, જેને માટે લોકોએ સ્વયંભૂ ટ્રેન થવું પડશે, સ્વયંભૂ કેર લેવી પડશે, તો જ લોકડાઉનનો વિકલ્પ બની શકશે. અન્યથા લોકડાઉનનો વિકલ્પ નથી. હું ચોક્કસપણે માનું છું કે દિવસે ને દિવસે જે રીતે શ્રમિકોની અહીંયાથી ગમન થઈ રહ્યું છે, જે રીતે લોકો ભેગા થઈ રહ્યા છે, જે સિરિયસતા હજુ બી જે લેવી જોઈએ એ સિરિયસતા નથી. અને સરકારનું જે પણ આયોજન છે, હું માનું છું મિસકોમ્યુનિકેશન સરકારમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. સરકાર જે રીતે કામ કરવું જોઈએ અને જે રીતે અધિકારીઓ કંઈક જુદું, સરકારની ગાઈડલાઈન કંઈક જુદું, અને આ મિસકોમ્યુનિકેશનના કારણે લોકો પણ હેરાનગતિનો ભોગ બને છે. હવે એક વાત છે કે સરકાર ઈચ્છે કે ભાઈ ઉદ્યોગો શરૂ થવા જોઈએ, નાના ઇન્ડસ્ટ્રી શરૂ થવી જોઈએ, પણ કેવી રીતે થઈ શકે જ્યારે તમારી પાસે લેબર કામ કરવા માટે અવેલેબલ ના હોય? આજે લેબર બધા જ જતા રહ્યા છે ને જવાનું શરૂ થયું છે. લગભગ મને લાગે છે કે 150 થી વધુ ટ્રેનો સુરતથી રવાના થઈ ચૂકી છે અને આટલા બધા શ્રમિકોનું પલાયન મને નથી લાગતું કે ઉદ્યોગો પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે. એવી જ રીતે ડાયમંડ ઉદ્યોગ છે, જેમાં કારીગર શ્રમિક વર્ગો છે, રત્ન કલાકારો છે, એ પણ મોટા પ્રમાણમાં પોતાના ગામમાં સૌરાષ્ટ્ર જઈ રહ્યા છે. એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને પણ ચાલુ થવું મને લાગે છે કે ખૂબ કઠિન છે. હવે આવા સંજોગોમાં સરકારે કેવા નિર્ણય લેવાય એ પોતે જ સરકાર અવઢવમાં છે એવું મને લાગે છે. જી એટલે સંજયભાઈ, ચોક્કસ તમને એવું લાગે છે કે સરકાર અવઢવમાં છે, એટલા માટે જ એક બાદ એક લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે? કારણ કે જો લોકડાઉન લગાવવામાં એટલા માટે આવ્યું હતું કે સંક્રમણ ફેલાય નહીં, પણ લોકડાઉન લગાયા બાદ પણ સંક્રમણ તો ફેલાઈ જ રહ્યું છે. કારણ કે આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદની વાત હોય કે આખા ગુજરાતની વાત હોય કે ભારતની વાત હોય, સંક્રમણ તો સતત ફેલાઈ જ રહ્યું છે. તો એના માટેનો શું ઉપાય આપને લાગી રહ્યો છે? હું એ જ કહું છું કે સંક્રમણ, જ્યારે તમે એક બાજુ લોકડાઉનનો સખત અમલ કરવા માંગો, બીજી બાજુ તમે દારૂના ઠેકા બીજા રાજ્યોમાં શરૂ કરવા માંગો, જો પૈસાની આવક ને દારૂના ઠેકામાં કયું તમારું લોકડાઉનનું પાલન થયું છે? લોકો હજારોની સંખ્યામાં રોડ પર આવ્યા. એક બાજુ શ્રમિકો વારંવાર રોડ પર આવી જાય છે, ભૂખ્યા તરસ્યા શ્રમિકો પલાયન કરી રહ્યા છે. એમના જે આ નોકરી કરતા હતા ત્યાં એમને નથી પગાર મળતો, નથી ખાવાનું મળતું. શ્રમિકોને એનજીઓ પણ કેટલું કરી શકે? સતત 2 મહિનાથી એનજીઓને સેલ્યુટ છે કે અત્યાર સુધી ચલાવી રાખ્યું, પણ હવે એમની પણ હદ આવી ગઈ છે, શ્રમિકોની પણ હદ આવી ગઈ છે. પોતે પણ એટલા બધા રઘવાયા થયા છે કે એમને ગામ જવા સિવાય કોઈ બીજું સૂચતું નથી. ગમે તેટલું સમજાવવા છતાં શ્રમિકો માનવા તૈયાર નથી. ને શ્રમિકોની વાત પણ સાચી છે કે એમને રોજિંદુ ખાવાનું, નાના બાળકો એને દૂધ, પાણી, શાકભાજી આ બધું અવેલેબલ નથી થઈ શકતું, કારણ કે પૈસા જ નથી. અને એમના શેઠિયાઓ એમને પગાર નથી ચકતા. એક બાજુ એમને ભાડાની ચૂકવણી કરવી પડતી હોય છે. આ બધી સમસ્યાઓના કારણે શ્રમિક ઝડપથી પલાયન થઈ રહ્યો છે. મને નથી લાગતું લોકડાઉન ખુલ્યા પછી પણ 3-4 મહિના કોઈ પણ ઇન્ડસ્ટ્રી શરૂ થઈ શકશે. આનાથી આર્થિક પાયમાલી આવનારા 3-4 મહિનામાં ભયંકર આર્થિક પાયમાલી સર્જન થાય એવું મને દેખાઈ રહ્યું છે. જી જી જી
સિનિયર જર્નાલિસ્ટ દિલીપ ગોહિલ આપણી સાથે જોડાઈ ગયા છે અને બીજેપી તરફથી જયેશ વ્યાસ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપને પૂછવા માંગીશ કે લોકડાઉન એક બાદ એક વધી રહ્યું છે. હવે લોકોને એવું લાગી રહ્યું છે કે ક્યારે આ લોકડાઉનની સિરીઝ ખતમ થશે અને ક્યારે ફરીથી મુક્ત રીતે તેઓ બહાર આવશે, કારણ કે જે રીતે પાંજરામાં લોકો જે આપણે પ્રાણીઓને પૂરી દેતા હોઈએ છીએ તે રીતે હવે લોકો પુરાઈને રહી ગયા છે અને હવે તો મહત્વની વાત એ પણ છે કે તેમની પાસે પૈસા પણ ખૂટી ગયા છે. વાત તો સાચી છે, પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે ગઈકાલ કરતા આજના કેસની સંખ્યા ઘટે અને સતત ઘટ્યા કરે એ પછી જ આપણે વિચારી શકાય. આજે ઉલટાનું એવું થયું છે કે સૌથી મોટો આંકડો આવ્યો છે 4800 કરતા લગભગ 5000 સુધીનો આંકડો આવ્યો છે. સૌથી મોટો એક દિવસનો નવા ચેપનો આંકડો આજે આવ્યો છે. ત્યારે સમજી શકાય છે કે સરકાર માટે નિર્ણય લેવો મુશ્કેલ છે. પણ અત્યારે અપેક્ષા એ હતી કે હવે એક રોડ મેપ પણ આપણને મળશે કે ખોલવા માટે અમે આગળ શું કરીશું. દાખલા તરીકે વિશ્વના ઘણા બધા દેશોમાં હવે ધીમે ધીમે ખોલવા તરફ આગળ વાત વધી રહી છે. 60 દિવસની એવરેજ તો લગભગ વધે છે. વુહાનને આપણે યાદ કરીએ તો 76 દિવસમાં ત્યાં મામલો પૂરો થઈ ગયો હતો. 76 દિવસ પછી ખોલી નખાયું હતું. કેટલાક રાજ્યો દેશો કે જ્યાં શરૂઆતમાં માર્ચની શરૂઆતથી હતો તો ફેબ્રુઆરીના મધ્યથી ચેપ વધવા માંડ્યો હતો, ત્યાં લગભગ 90 દિવસ સુધીનો મામલો પણ પહોંચ્યો છે. પરંતુ પછી એક મર્યાદા છે. મને લાગે છે 90 દિવસથી વધારે તો કોઈ પણ જગ્યામાં શક્યમાં નહીં બને. 56 + 14 68 દિવસ તો આપણે થઈ ગયા છે અને જ્યાં સુધી આંકડો નહીં ઘટે નવા ચેપનો ત્યાં સુધી મુશ્કેલ છે. એટલે આ સવાલ તો રહેવાનો. પણ હવે એક વસ્તુ મને જે શક્ય લાગે છે એ છે કે હવે ઝોન નક્કી કરવા માટેની જવાબદારી રાજ્યોને આપી છે. એટલે મને લાગે છે કે દરેક રાજ્યમાં તમે જુઓ લગભગ 12 થી 15 મોટા શહેરો છે, ત્યાં જ સૌથી વધારે સંખ્યામાં ચેપની સંખ્યા છે. બાકીના બધા ડિસ્ટ્રિક્ટમાં સ્થિતિ પ્રમાણમાં સારી પણ છે. એ ડિસ્ટ્રિક્ટમાં શું કરી શકે છે રાજ્ય સરકાર અલગથી એ હવે વિચારવું પડશે. 31 માર્ચ સુધી લગભગ ઘણા બધા રાજ્યોએ પોતાની રીતે પણ જાહેરાત કરી દીધી હતી. પણ મને લાગે છે આ કદાચ છેલ્લું હોઈ શકે અથવા તો આની પછી બહુ મામૂલી પ્રકારના પ્રતિબંધો સાથે ખોલવા તરફ આગળ વધવું પડશે. ભાઈબંધ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવું કહ્યું છે કે વેક્સિન કે નો વેક્સિન અમેરિકા ઇઝ ગોઈંગ ટુ ઓપન. એટલે વહેલા મોડો આપણે શરૂ તો કરવું પડશે. હવે જે સમય મળે છે મને લાગે છે આ દરમિયાન એક રોડમેપની તો ચોક્કસ જરૂર હતી કે તબક્કાવાર સરકાર કઈ તરફ આગળ વધવા માંગે છે. એવો રોડમેપ નથી મળ્યો. ધીરે ધીરે ખુલતું રહ્યું છે. બીજી એક જે જાહેરાત થઈ છે, 2 રાજ્યો વચ્ચે આવન જાવન થઈ શકશે, બંને રાજ્યોની મંજૂરી હોય. હવે આપણે કમસે કમ કહીએ રાજ્ય સરકારોને કે કેન્દ્ર સરકારે તો પોતાની જવાબદારી હતી ત્યારે નિભાવી નહીં, રાજ્યો ઉપર નાખી દીધું છે. હવે તો તમારા દિલમાં દયા રાખો, હવે તો કંઈક માણસાઈ જેવું દાખવો. આ તમારા જ માણસો છે, આપણા જ નાગરિકો છે, આપણા દેશના લોકો છે, આપણા જ ગામના, આપણા શહેરના, આપણા સ્વજનો છે. હવે બસો દોડાવો, ટ્રેનો વધારો, ઝડપથી એમને પોતપોતાના ગામે થાળે પાડો તો આગળ શું કરવું આપણને ખબર પડે. હવે કેન્દ્ર સરકારે તો તમારા ઉપર નાખી દીધું છે એટલે હવે કેન્દ્ર સરકાર તમને દોષ દેશે. ઓલરેડી તમને દોષ દઈ રહી હતી. લોકડાઉન જાહેર કર્યું ત્યારે રાજ્યોને પૂછવા નહોતા ગયા અને હવે જયારે કામદારોને ઘરે મોકલવાની વાત આવી ત્યારે રાજ્યો ઉપર સરકારે ઢોળી દીધું છે. એટલે આ 2 વસ્તુ હવે પછી થવી જોઈએ. રાજ્ય સરકારો ઝડપથી આ હેરફેરને ઝડપથી પૂરી કરે, ફટાફટ પૂરી કરે અને હવે નક્કી કરે આગળ આપણે શું કરવું છે. રોડ મેપ આપે તો આપણને નાગરિકોને ખબર પડે કે આપણે કઈ રીતે ધીરે ધીરે રાબેતા તરફ આગળ વધીશું. જી જી જયેશભાઈ, આપને પૂછવા માંગીશ કે હવે બીજા જે 14 દિવસ આપી દીધા છે લોકોને ઘરે બેસવા માટેના, પણ મહત્વની વાત છે કે હવે ઘણા બધા લોકો પાસે પૈસા ખૂટી ગયા છે અને એવા લોકો કે જે લોકો હાથ લંબાવીને માંગી પણ નથી શકતા અને તે લોકો ઘરમાં ચૂપચાપ બેઠા છે અને તેમના ઘરમાં રાશન પણ ખૂટી ગયું છે. તો સરકાર તેમને મદદ કઈ રીતે કરશે? 14 દિવસ તો આપી દીધા સરકારે, પણ હવે સરકાર તેમને મદદ કઈ રીતે કરશે? કારણ કે તેમના બેંકમાં હવે પૈસા પણ નથી રહ્યા. સૌપ્રથમ તો જે રીતે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના આદરણીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે કામ કરી રહી છે
પહેલી વાત આપણે હું પ્રશ્નનો જવાબ આપવા માંગીશ કે બે જે ભાઈ કોંગ્રેસના મિત્ર કહેવા માંગતા હતા ટ્રેનો વિશે. ગુજરાતમાંથી 6.5 લાખ લોકો 450 થી વધુ ટ્રેન દ્વારા ગુજરાતની બહાર જેમને જવું તો એ જઈ શક્યા છે. કેન્દ્ર સરકારે નિશ્ચિત કરેલી ટ્રેનોનો મિનિમમ જો કોઈ ઉપયોગ કર્યો હોય અને એમાં રેઝિસ્ટન્સ બતાવ્યું હોય તો વેસ્ટ બેંગોલની સરકાર છે, રાજસ્થાનની સરકાર છે અને તેના આંકડાઓ સાથે આપણે તેની વાત કરી શકીએ તેમ છીએ. સમાજની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે શ્રમિકો માટે શ્રેષ્ઠતમ કાર્ય ગુજરાતની અંદર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના મિત્રનું ચોક્કસ કહીશ. જયેશભાઈ મેં વાત શ્રમિકોની નહીં, મેં મધ્યમ વર્ગની કરી છે. એસી પૈસા ચરાઈ નથી જતા. એક વાત જયેશભાઈ અહીંયા વાત મજૂરોની નથી. મજૂરો તો પોતાની રીતે પગપાળા પણ જઈ રહ્યા છે, પણ વાત જે છે એ મધ્યમ વર્ગના લોકોની છે કે જે લોકો ભીખ પણ નથી માંગી શકતા અને હાથ નથી લંબાવી શકતા અને તેમના બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયા છે. જયેશભાઈ, મધ્યમ વર્ગના લોકોનું શું? કોંગ્રેસના મિત્રએ જ્યારે શ્રમિકની વાત કરી રહ્યા છે તો એનું પ્રત્યુત્તર આપવા હું તમને જે પ્રશ્ન પૂછી રહ્યો છું, મધ્યમ વર્ગીય લોકોનું શું થશે આ બાકીના 14 દિવસમાં? મિત્ર હું ફરીથી કહીશ જયેશભાઈ, મધ્યમ વર્ગીય લોકોનું શું થશે 14 દિવસમાં એ વાત પૂછી રહ્યો છું. તેમના બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયા છે. 20 લાખ કરોડ તેમના, તેમાંથી 1000 રૂપિયા પણ તેમના ખાતામાં નથી આવવાના. કેન્દ્ર સરકારની કામગીરી ઉપર વાત કરતા હોય ત્યારે મારી ફરજ છે કે તેનો પ્રત્યુત્તર મળવો જોઈએ. જી, મેં આપને પ્રશ્ન કર્યો કે મધ્યમ વર્ગના લોકોનું શું થશે બાકીના 14 દિવસમાં? કોંગ્રેસના મિત્ર ખોટી વાતો. જી, એક મિનિટ. કોંગ્રેસના આપના જે મિત્ર છે તેમને પ્રશ્ન નથી કર્યો, મેં પ્રશ્ન કર્યો છે મધ્યમ વર્ગીય લોકોનું શું થશે? તેમને હવે શાકભાજી ખરીદવાના પણ પૈસા નથી રહ્યા. હવે રાજનીતિ કરી લો. બીજી વાત, જરૂર તમારા મુદ્દા પર તમારા મુદ્દાઓની વાત કરી, તમારા મુદ્દાની વાત કરી, તમે જે કહો છો તે વાત કરીએ. બહુ સ્પષ્ટ છે કે ગ્રેજ્યુઅલ પ્રોસેસની અંદર આપણી ગાઈડલાઈન ગુજરાત સરકાર દ્વારા આજે મોડી રાત સુધી કે ગમે ત્યારે એની આવી જશે. આ સ્થિતિની અંદર એ પરિસ્થિતિમાં ગ્રેજ્યુઅલ પ્રોસેસમાં કામો કરવાની શરૂઆત કરે. આપણે વાત કરીએ છીએ કે ધીમે કરતા લોકડાઉનની અસરો સાથે, કારણ કે ઝોન આધારિત છે. જ્યાં ઓરેન્જ ઝોન છે, ગ્રીન ઝોન છે કે રેડ ઝોન છે, તેને આધારિત બાકીની એક્ટિવિટી શરૂ કરવાની એમાં વાત આવે છે. તો તેના માટે શ્રેષ્ઠ કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ. કારણ કે હું એક વસ્તુ સ્પષ્ટ કહેવા માંગીશ કે ગુજરાતની અંદર મધ્યમ વર્ગ માટે કે ગરીબો માટે, શ્રમિકો માટે, દરેક માટે વ્યવસ્થા કરવાની સંપૂર્ણપણે વિજયભાઈ રૂપાણીની સરકારે વાત નિશ્ચિત કરીને આગળ વધી રહ્યા છે. હા, એક વાત હું ચોક્કસ કહેવા માંગીશ કે સમગ્ર વિશ્વની અંદર 762 નો આંકડો બેલ્જિયમમાં છે, 10 લાખે મૃત્યુ દર. સ્પેનમાં 572, યુએસમાં 246 અને જ્યારે ભારતની અંદર એ આંકડો મૃત્યુદર 10 લાખે 1.7 નો છે. આપણે કેન્દ્રમાં માણસને રાખ્યા છે. પ્રશ્નો જ્યારે અને અત્યારની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ સમગ્ર વૈશ્વિકમાં વિશ્વ કક્ષાએ થઈ છે, ત્યારે વિકસિત દેશો કરતા પણ ક્યાંક સારી બાબતમાં સારી રીતે ભારતે પરફોર્મ કર્યું છે અને તેનું સંપૂર્ણ શ્રેય ભારતની જનતા અને ભારતની જનતાએ જે નરેન્દ્રભાઈ મોદીને ચુનાવ કર્યો છે અને બંને વચ્ચેનું જે સામંજસ્યથી કામ આપણે કરી રહ્યા છીએ તેના પરિણામ આપણને સારામાં સારા મળ્યા છે. હવે આપણે જે 20 લાખ કરોડની યોજનાઓ વિવિધ પ્રકારે આપણે જે મૂકી છે તે દરેક વર્ગ સુધી પહોંચવાની છે અને દરેક વર્ગ સુધી એનો લાભ પણ મળવાનો છે. એટલે બિલકુલ આ વાતની અમે અને સંવેદનાપૂર્વક આ ગુજરાત સરકાર અને ભારત સરકાર કામ કરી રહી છે. રોજીરોટી ફરીથી શરૂ થશે, કામો શરૂ થશે અને યોગ્યતા અને હા, માણસની ક્યાંય પણ મૃત્યુદર ન વધે, માણસને ક્યાંય હતાહત ન થાય, એ આપણું હંમેશા અર્થ કેન્દ્રની ઉપરાંત પણ માનવ કેન્દ્રી આપણી વાત રહી છે. તેની સાથે આગળ રહીને જરૂરથી જે કંઈ યોગ્ય પગલાં લેવા આપણે જોઈએ છે કે સરકાર કરી રહી છે અને કરતી રહેશે. અપેક્ષા હોય તો ભારતીય જનતા પક્ષની પાર્ટીની સરકાર પાસે હોય અને કામ પણ આપણી આ સરકારે કર્યું છે અને એને ચોક્કસપણે સંપૂર્ણ પ્રજા જ્યારે સાથે હોય ત્યારે આપણે સૌ વધારે સાથે મળીને વધુ એક વખત આ મહામારીમાંથી બહાર આવી અને ભારત એક વધુ તાકાતથી આગળ વધશે. બિલકુલ આવું દરેક લોકડાઉન વખતે કહેવામાં આવે છે. એક્સ એડિશનલ સેક્રેટરી અનિલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. અનિલભાઈ, આપનું શું કહેવું છે કે જે રીતે લોક મારી દીધું, હવે ચાવી નથી મળી રહી, એટલા માટે વારંવાર એ લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે જે વાતનો જવાબ મને કદાચ જયેશભાઈએ ન આપ્યો, પણ મધ્યમ વર્ગીય લોકો આ લોકડાઉનમાં સૌથી વધારે પીસાયા અને હજુ પણ પીસાઈ રહ્યા છે. તેમના માટેનું શું નિરાકરણ આવશે, આપને શું લાગી રહ્યું છે?
જી અનિલભાઈ. જી દિલીપભાઈ, આપે પણ આ સવાલ સાંભળ્યો. જે મધ્યમ વર્ગીય લોકો માટેનો આ પ્રશ્ન છે કે એમના હવે બેંક ખાતામાં રૂપિયા ખતમ થઈ ગયા છે, પણ જે જાહેરાત જે કરવામાં આવી છે પ્રધાનમંત્રી દ્વારા તે સીધા એમના ખાતામાં નથી આવવાના, કારણ કે તેમને તો જ્યારે કામ ચાલુ થશે, તેઓ જ્યારે પોતાના નોકરી ધંધાએ જશે ત્યારે હવે તેમને પૈસા મળશે, અને દરેકને એવી સ્થિતિ નથી કે ઘરે બેસીને હાલમાં તેમને પગાર મળી જ રહ્યો છે. હા, એ હવે પણ મુદ્દો આવવાનો છે. એમાં બે મધ્યમ અને મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગમાં આપણે બે બાબત ગણી શકીએ. પગારદાર વર્ગ જે છે એમનો પગાર આવશે ખરો. કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પગારોમાં કાપ મુકાયો છે, પણ થોડો ઘણો પગાર મળે છે, પરંતુ જેમને પગાર નથી મળતો અને જે સ્વતંત્ર વ્યવસાયી છે, પ્લમ્બર હોય કે ઇલેક્ટ્રિશિયન હોય કે ધોબી કામ કરતા હોય કે મોચી કામ કરતા હોય અથવા તો નાની મોટી દુકાનો કે જેને અત્યારે ખોલવાની મંજૂરી નથી, મોબાઈલ શોપ હોય, મોબાઈલ રિપેરિંગ શોપ હોય, એ બધાનું શું એને હવે ખરી મુશ્કેલી શરૂ થવાની છે. એક જે નિર્ણય લેવાયો હતો એ અર્થમાં આપણે કહી શકીએ કે કમસે કમ અનાજ માટે એપીએલ કાર્ડ હોય તો પણ મળે, અને છેલ્લે જે કેન્દ્ર સરકારે કહ્યું છે એનો અમલ થાય તો સારું, કે કોઈ પણ વ્યક્તિ કાર્ડ તમારી પાસે ન હોય અને તમે કોઈક રીતે તમારે ઓળખનો પુરાવો લઈને જાઓ તો પણ તમને અનાજ મળે. એટલે એ જે લોકો લઈ શકશે એનો ઉકેલ આવશે. પણ એ સિવાયનો મેં જે વાત કરી એ પ્રકારે કારીગર વર્ગ છે, સ્વતંત્ર વ્યવસાય વર્ગ છે, બહુ નાના પાયે દુકાનો ચલાવે છે, એ બધા માટે હવે ચોક્કસ મુશ્કેલી થશે. એટલે હવે એ એક ચિંતાનો તો વિષય છે. શાકભાજી વાળાને ફરી મંજૂરી મળી છે એટલે એમનું તો કામ ચાલે છે, કરિયાણાની દુકાનો વગેરે ચાલે છે, પણ બાકીના જે વ્યવસાયો નથી થઈ શકતા. દાખલા તરીકે સલૂન માટે કેટલીક જગ્યાએ કેટલાક રાજ્યોમાં છૂટ છે, કેટલાક રાજ્યોમાં નથી, અથવા તો કેવી રીતે કરવી એનું પણ એક છે. એટલે એ બધા વર્ગનું વિચારવું પડશે અને બહુ ઝડપથી વિચારવું પડશે, અને એને કારણે જ મને લાગે છે સ્પષ્ટતાની જરૂર હતી કે ખરેખર ક્યારે ખોલીશું, કેવી રીતે આગળ વધીશું, કે આપણો રોડમેપ શું હશે. દાખલા તરીકે કેટલાક દેશોમાં હોટલ અને રેસ્ટોરાં પણ ખુલવા મળી જાય. આપણે તે પણ મુશ્કેલ, ચા વાળો હશે, નાની રેસ્ટોરાં વાળો હશે, નાસ્તાની રેકડી ચલાવતો હશે, એ બધા માટે બહુ મુશ્કેલી થઈ છે. એને હજી પણ છૂટ નથી મળવાની. પણ મને લાગે છે કે રાજ્યોને જયારે છૂટ મળી છે ત્યારે એક વ્હાઇટ ઝોન કરવાની જરૂર છે. જે 3 રંગના આપણે ઝોન કર્યા છે એ સિવાયનો એક ચોથો વ્હાઇટ ઝોન કરે. દાખલા તરીકે અમરેલી, દ્વારકા, પોરબંદર એવા જિલ્લા છે કે કેવા ખાતર એક કેસ અમરેલીમાં પાછળ આવ્યો, દ્વારકા પોરબંદરમાં 2-3 કેસ, જામનગર છે, મોરબી છે, એમાં 2-3, 4-5 કેસ આવ્યા, સુરેન્દ્રનગર છે, પછી ઓછા થઈ ગયા. એવો એક વ્હાઇટ ઝોન ઉભો થાય ત્યાં કમસે કમ ત્યાં તો તમે છુટ્ટી કરી દો, એટલે પછી અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર અને કેટલાક ડિસ્ટ્રિક્ટ કે જ્યાં વધારે કેસો છે, ગાંધીનગર છે, એટલા પૂરતું આપણે અલગથી વિચારવાનું રહે. વ્હાઇટ ઝોન ઉભા કરીને કમસે કમ ત્યાં તો તમે છુટ્ટી કરો કે આપણે જે નિમ્ન મધ્યમ વર્ગ છે એમના માટેની રોજગારીની અને એની જીવન નિર્વાહનો કમસે કમ આપણે ઉકેલ લાવી શકીએ. જી 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 અનિલભાઈ, આપને પ્રશ્ન હવે જ્યારે લોકડાઉન 4 લાગવાનું છે આવતીકાલથી, ત્યારે એ પૂછવાનું છે કે આપણે દરરોજ મીડિયા દ્વારા હોય કે સરકાર દ્વારા હોય લોકોને એ કહીએ છીએ આપણે કે માસ્ક પહેરવું જોઈએ, ડિસ્ટન્સ રાખવું જોઈએ, તો આ જે બધી વસ્તુઓ જે આપણે કહેતા હોઈએ છીએ તે વસ્તુ કરીને લોકો લોકડાઉન વગર જીવી ન શકે. લોકડાઉનમાં જ આપણે માસ્ક પહેરવું જોઈએ, લોકડાઉનમાં જ આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, લોકડાઉનમાં જ આપણે જે દૂરી બનાવીને અને દુકાનો પર જવું જોઈએ, લોકડાઉન ખોલીને આપણે આ જે તમામ લોકો છે એ આ રીતે જીવી ન શકે. જી અનિલભાઈ. હા, લોકડાઉન એક આશીર્વાદ રૂપ ગણાય. અત્યારે જો લોકડાઉનની જો પ્લસ પોઈન્ટ આપણે વિચારીએ તો જે સારી બાબતો છે એને લોકોએ અપનાવવી જોઈએ અને એને ફરજિયાત કરવી જોઈએ. બીજી બાજુ એક વાત છે કે લોકડાઉનમાં જે છૂટછાટ આપવામાં આવે છે એમાં આપણે વાત કરીએ છીએ કે સૌએ આત્મનિર્ભર થવું જોઈએ. માત્ર આત્મનિર્ભર થવાની આવશ્યકતા નથી, આત્મનિર્ભરની સાથે અનુશાસનની બહુ ખાસ આવશ્યકતા છે. જો અનુશાસન હશે તો જ આ જે ડિસ્ટન્સની આપણે વાત કરીએ છીએ કે જે સંક્રમણની વાત કરીએ છીએ એને આપણે નિવારી શકીએ. બીજી વસ્તુ કે વહીવટી તંત્રએ જે એલર્ટ રહેવાની જે જરૂર છે એ ફક્ત જી અનિલભાઈ, આપને રોકવા માંગીએ આપનું સ્વાગત છે. અને જે રીતે લોકડાઉન 4 હવે તેની થોડી જ વારમાં
સીએમ વિજય રૂપાણી જાહેરાત કરી કે કઈ રીતે છૂટછાટો આપવામાં આવશે. આ જ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે હવે લોકડાઉન 4 લગાવવામાં આવ્યું છે, પણ મહત્વની વાત તો એ રહેશે કે લોકો તો ઘરમાં જ પુરાઈને રહેશે. સંજયભાઈ, આપ શું કહેશો કે જે રીતે આગળ આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો બરાબર તો જવાબ ન મળ્યો, પણ આપનું શું માનવું છે કે જે રીતે પીએમએ પણ કીધું હતું કે નવા રંગરૂપ વાળું લોકડાઉન 4 હશે, ભલે નવા રંગરૂપ વાળું હોય પણ લોકોને તો ઘરમાં જ બીજા 14 દિવસ પુરાઈને રહેવું પડશે. તમે સવાલ કર્યો કે જે મધ્યમ વર્ગનું શું, છેલ્લા કેટલા લોકડાઉન 1, 2, 3 લોકોને આશા હતી કે સરકાર કોઈ રાહત આપશે. 20 લાખ કરોડ રૂપિયાનું ભ્રામિક આંકડાનું માયાજાળની અંદર 1 લાખ રૂપિયા આપવાની નાના લોકોને વાત કરી. આજે જ અહીંયાના એક બેંકના મેનેજર જતીન દેસાઈનું નિવેદન પેપરમાં છે. એને ચોખ્ખું કીધું કે ભાઈ બધા ડોક્યુમેન્ટ જોઈશે અને ડોક્યુમેન્ટની સાથે અગર 3 મહિનાની અંદર જો 1 હપ્તો પણ ચૂકશે તો 6% વ્યાજ લેવામાં આવશે. તો જેટલું એમ નીતિનભાઈ પટેલે જ્યારે જાહેરાત કરી કે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે, સીધા 1 લાખ રૂપિયા માંગણી કરશો ને આપવામાં આવશે. સરકારની ચોક્કસ કોઈ ગાઈડલાઈન નથી. સરકારની જે ગાઈડલાઈન છે એનાથી વિરુદ્ધ બેંકો વાળાનું વલણ છે. એટલે આમાં બચારો પ્રજાજન અત્યારે એટલો બધો પીસાઈ ગયો છે કે એની પાસે કોઈ રસ્તો જ નથી. હવે તમને ચોખ્ખું કહું કે લોકડાઉન 3 અને 4 પૂરું થશે પછી એ લોકોને શું કરવું, ક્યાં વેપાર કરવા જવું, નોકરી કેવી રીતે કરવી, નોકરી ચાલુ રહેશે કે કેમ, એને સર્વિસમાં શેઠિયો ચાલુ રાખશે કે કેમ, આ દરેક પ્રશ્નો છે. એનો પોતાનું ઈએમઆઈ ભરવાનો ટેન્શન હોય, લાઇટ બિલ, વેરા બિલ, આ બધી જ સમસ્યાઓ એની સામે ઊભી છે અને એને દેવું કર્યા વગર છૂટકો નથી. કા બહારથી મોટા વ્યાજે રૂપિયા લઈને આ બધું કરવું પડશે, યા ઘરમાંથી સોના ચાંદી વેચીને પોતાનું ભરણ પોષણ કરવું પડશે. સરકાર તદંતર સંવેદનહીન છે. આંકડાની માયાજાળમાં જાહેરાત કરવાથી પ્રજાજન સુધી પહોંચતું નથી. જયેશભાઈએ અમેરિકાને વિદેશોની વાત કરી. ડોનાલ્ડ ટ્રમ્પે $1200 દરેકના ખાતામાં મોકલ્યા. કેનેડાના પ્રાઇમ મિનિસ્ટરે દરેકના ખાતામાં પૈસા મોકલ્યા. ભારત સરકારે શ્રમિકોના ભાડા નથી ચૂકવ્યા, ટ્રેનોના લાખો શ્રમિકો રોડ પર રઝળતા કરી દીધા. મધ્યમ વર્ગની વાત જ છોડો. એટલે આ સરકાર પાસે કોઈ અપેક્ષા રાખવી નકામી છે. સરકારે ચોખ્ખું કહી દીધું કે આત્મનિર્ભર બનો. એટલે જનતા આત્મનિર્ભર જ છે. જનતા સરકારના ભરોસે નથી. બચારી જનતા એની રીતે જ જીવશે. સરકાર પર કોઈ અપેક્ષા નથી અને સરકાર કોઈ અપેક્ષા પૂરી કરી શકે એમ પણ નથી. જે દિલીપભાઈ, આપ જવાબ આપો કે લોકો પહેલા આત્મનિર્ભર હતા પણ હવે રહ્યા નથી, કારણ કે તેમની પાસે ન તો કામ છે, ન તો હવે ખિસ્સામાં પૈસા છે, ન તો બેંકમાં પૈસા પડ્યા છે. જે પણ તેમણે થોડી ઘણી બચત કરી હશે તે પણ તેમણે વાપરી નાખી છે. એટલે આરોગ્ય સંકટ સાથે આર્થિક સંકટ આવવાનું છે એ આપણને ખબર જ હતી. અને જે જાહેરાત થઈ છે તો પેલો પ્રાસ બેસાડ્યો છે 2020 માટે 20, એમાંથી એકચ્યુઅલ રાહત બહુ ઓછી છે. બાકી બધી લોનની સહાય સરળતા છે એ બી ખોટી નથી. વિશ્વના બીજા દેશોએ બી જયારે સહાય આપી અથવા પેકેજ જાહેર કર્યું, સહાય તો નહીં પેકેજ જાહેર કર્યું, એમાં એક હિસ્સો લિક્વિડિટી વધારવા માટેનો હતો. એટલે એનો આપણે ના નથી પાડતા, પણ લિક્વિડિટી વધારવા માટે લોનો ઇન્ડસ્ટ્રી ક્યારે લેવા તૈયાર થશે કે જ્યારે અર્થતંત્ર થોડું ચાલતું થશે. હવે ક્યારે એ તો આપણી પાસે સ્પષ્ટતા નથી. આ 14 દિવસ તો મિનિમમ નહીં ચાલે. નવા ગ્રીન ઝોનમાં કદાચ વધારે એક્ટિવિટી થોડી થશે તો પણ જે અર્થમાં અર્થતંત્ર ચાલતું થવું જોઈએ નહીં થાય. એ પછી કદાચ લોકો લોન લેતા થશે. ત્યાં સુધી તો નાના એકમો પણ લોન લેતા થવાના નથી. એટલે એ એક બહુ મોટું સંકટ છે. અનાજ વિતરણ માટેની જે એક સહાય છે એ સીધી સહાય છે એ આપણે કહી શકીએ. એટલે એના કારણે કમસે કમ રસોડું લોકોનું ચાલશે, પણ બીજા રસોડા સિવાયના બી ખર્ચ હોય છે. એટલે એ સંકટ મોટું આવવાનું છે. પણ મને લાગે છે બે વસ્તુ આજની જે જાહેરાત છે એમાં ઝોન માટે રાજ્યો ઉપર મામલો છોડ્યો છે. એ જ રીતે થોડી વધારે છૂટછાટ હવે રાજ્યોને પણ આપવી જોઈએ. જે રાજ્યોને જ્યાં પ્રકારની જરૂરી હોય, જે મેં કહ્યું હતું કે વ્હાઇટ ઝોન તૈયાર કરે અને ત્યાં થોડી એક્ટિવિટી વધારે.
કામદારો જે જતા રહ્યા છે દિવાળી પહેલા એમાંથી બહુ ઓછા લોકો પાછા આવશે, એ પણ એક વાસ્તવિકતા છે. વહેલા જવા દીધા હોત એમને તો વહેલા પાછા આવ્યા હોત. પણ જે બી ઉપલબ્ધ હોય સ્થાનિક ધોરણે પણ જેટલા બી ઉપલબ્ધ હોય અને જે પણ શરૂ થઈ શકે એમ હોય, જે જિલ્લામાં બહુ જ ઓછા પ્રમાણમાં ચેપ આવ્યો છે અને જે અત્યાર સુધી કાળજી લીધી છે, થોડી વર્ધિત કાળજી લેવામાં આવે તો ત્યાં થોડી એક્ટિવિટી થાય તો કમસે કમ કેટલોક હિસ્સો છે એ તો થોડો રાબેતા મુજબનો થાય. કારણ કે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ઇન્દોર, આગ્રા, ઇવન સુરત આ બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજી થોડી કાળજી લેવી પડશે 2 અઠવાડિયા સુધી. પણ વિધિન અમદાવાદ અને વિધિન સુરત, દાખલા તરીકે દિલ્હી સરકારની એ માગણી હતી, બીજા કેટલાક હૈદરાબાદની, ઇવન તેલંગાણા સરકારની પણ માગણી હતી, બેંગાલુરુથી કર્ણાટકની બીજેપીની સરકાર છે એની પણ માગણી હતી કે અમે શહેરોમાં પણ ભેદ કરવા માંગી છે. આખો ડિસ્ટ્રિક્ટ રેડ નહીં, રેડ ડિસ્ટ્રિક્ટ જે જાહેર કર્યો હતો અગાઉ કેન્દ્ર સરકારે, એની જગ્યાએ એ ડિસ્ટ્રિક્ટમાં ભાગલા કરવામાં આવે, એમાંથી કેટલો હિસ્સોને છોડવા આવે. દાખલા તરીકે અમદાવાદમાં કોટ વિસ્તાર અને એની આસપાસ છે ત્યાં જ વધારે હોટસ્પોટ છે અને ક્લસ્ટર બન્યું છે. જે રિંગ રોડની ફરતેનો વિસ્તાર છે, જિલ્લાનો વિસ્તાર છે, ત્યાં કમસે કમ વિચારવું પડશે. એટલે એ દિશામાં હવે વિચારવું પડશે ને આ લોકડાઉનનો એક અર્થ એ હતો કે આપને સમય મળે આરોગ્યની સુવિધા વધારવાનો, ચેપ ન વધે એના માટે કાળજી લેવાનો, ટ્રેસિંગ અને ટ્રેકિંગ કરવું. એટલે મને લાગે છે ઇનફ સમય 54 દિવસ આપણે ઓલરેડી વિતાવી ચૂક્યા છીએ. એટલે હવે સમય નહોતો મળ્યો એવું પણ કોઈ પણ સરકાર કહી શકે એમ નથી. વધારે 14 દિવસ મળ્યા છે ત્યારે હવે પછીની જાહેરાત તો વિધાઉટ ફેલ સંપૂર્ણ ક્યારે હટશે લોકડાઉન એ સહિત જ 5મી જો કરવાની હશે તો કરી શકાશે. એ સિવાય મને નથી લાગતું હવે આનાથી આગળ આ જ પ્રકારનું લોકડાઉન જાહેર કરી શકાય. જી જી જયેશભાઈ, આપને પૂછવા માંગીશ, આગળ જ્યારે મેં આપને પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે આપે સરકારની વાહવા કરી હતી, પણ ઘણી બધી વાતો એવી છે કે લોકોને હજુ પણ આ લોકડાઉન જે વધવામાં આવ્યું તેમાં પણ ઈએમઆઈ તો ભરવા જ પડ્યા છે, લાઇટ બિલ ભરવા પડ્યા છે, જેમની ત્યાં પાઇપલાઇન ગેસ છે તેના પણ બિલ ભરવા પડ્યા છે. એટલે કે એવું કશું જ નથી કે લોકડાઉનમાં ઘરે બેસીને તેમને જે માસિક ખર્ચ આવે છે તે ન ભરવો પડ્યો હોય. તો આ બધા પૈસા તેઓ લાવશે ક્યાંથી? કારણ કે હજુ પણ આગળ 14 દિવસ વધારવામાં આવ્યું છે. જી જયેશભાઈ. હું દિલીપભાઈના એક્સટેન્શનમાં જ વાત કરવા માંગીશ. અને હા, હું દિલીપભાઈ જે વાત કરીને એક્સટેન્શનમાં જ વાત કરવા માંગુ છું. દિલીપભાઈએ બરાબર કીધું છે કે જ્યાં એક્ટિવિટી થઈ શકતી હોય એ ખોલવી જોઈએ. આપણે થોડીક ક્ષણોમાં રાહ જોઈએ છીએ આદરણીય ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી શું કરવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને જે સૂચન કરવામાં આવ્યું છે કે ત્યાંની સ્થાનિક પરિસ્થિતિ, ત્યાંની સ્થાનિક વ્યવસ્થાઓ, ત્યાંની સ્થાનિક આરોગ્યની બાબતની જે કંઈ પ્રશ્નો હોય, જિલ્લા સ્તર પર હોય, શહેરો સ્તર પર હોય, તો આ જ્યારે આપણે નેક્સ્ટ 15 દિવસની વાત કરી છે, પહેલા હું ચોખ્ખું એટલું કહેવા માંગુ છું કે જિલ્લાઓમાં, ગુજરાતની અંદર પણ જિલ્લાઓમાં કેટલાક ઉદ્યોગો છેલ્લા 15 દિવસમાં પણ શરૂ થઈ ચૂક્યા છે. ત્યાં લોકો કામ પણ કરે છે. અને બીજી વાત કે કેટલાય લોકોને આજની તારીખમાં મધ્યમ વર્ગના પરિવારો જે સર્વિસ કરે છે, નાના કારખાનાઓ હોય, નાના ઓર્ગેનાઇઝેશન હોય, તેને પણ આદરણીય પ્રધાનમંત્રીની સૂચનાને આધારિત અને લોકોમાં રહેલી જે એક પ્રકારનું જેમની સાથે જોડાણ હોય તે લોકોને સતત અને સતત એમને પગાર પણ ચૂકવવામાં આવે છે, તે મળે પણ છે. તેની અમને એની વ્યવસ્થાઓ પણ અમે જાણીએ છીએ અને કારણે અમે એનું મોનિટરિંગ પણ થાય છે અને એનો ખ્યાલ છે. શું ખોટી વાત કરો છો? કોને ચૂકવાયા પૈસા મને કહો ભાઈ. જયેશભાઈ, સાચી વાત કરો. સરકારના કહેવાથી પણ પરિપત્રોની રજૂઆત કરવા છતાં પણ પગાર નથી ચૂકવાયા. બીજી વાત જી, આપ કહો છો પગાર ચૂકવાયો, શરૂઆતના 21 દિવસમાં પગાર ચૂકવાયો હશે, પણ જે ચૂકવનાર વ્યક્તિઓ છે તેઓ જ નથી કમાતા તો પગાર એ લોકો ચૂકવે ક્યાંથી? ધૃતરાષ્ટ્ર હોય ને સંજયભાઈ, તો એનો ઉપચાર આજના યુગમાં થઈ શકે, પરંતુ જે ગાંધારી અરે ભાઈ, નરી વાસ્તવિકતા દેખાય છે. ક્યાં ધૃતરાષ્ટ્રની વાત આવો? ધૃતરાષ્ટ્રનો રોલ
ધૃત અને કોંગ્રેસ રાષ્ટ્રનો પક્ષની- રોલ અત્યારે કોંગ્રેસ ભારતીય પક્ષની- જનતા કોંગ્રેસ પાર્ટીની પક્ષની- સરકાર અને કરી બીજી રહી છે. આપણી- લોકોની આપણી વાત- સંવેદના અમે- દેખાતી અમે- નથી. સંવેદનહીન તમે- સરકાર એટલે થઈ ચૂકી તમે છે. ગાંધારી છો. આટલી હાલાકી અને પછી બીજું, પણ જો તમને લોકોનો ધ્યાન ના આખા આવતો હોય, દેશમાં લોકોનો ચાલેલા ખ્યાલ ના સર્વેમાં- આવતો હોય, તો તમારાથી મોટા ધૃત રાષ્ટ્ર આ દેશમાં કોણ હોઈ શકે? સંજયભાઈ, પ્રજાએ છે ને પ્રજાએ બીજી વખત મેન્ડેટ તમારા મગરના આંસુથી કાંઈ ફેર નહીં પડે. તમે એટલે એ ભૂલ થઈ છે. પ્રજા પરંતુ પસ્તાય છે સમાજમાં પેટ કામ અમે ભરીને. કરીએ છીએ. પેટ સમાજમાં ભરીને અમે જઈએ છીએ. પસ્તાય છે. અમારી પેટ વિવિધ ભરીને બાબતો જાય છે. પસ્તાય છે. અમે પ્રજાએ ભૂલ હવે- કરી હવે છે, પ્રજાની ભૂલ પસ્તાય થઈ છે. છે. એટલે પ્રજા બરાબર નથી એમ લોકોએ કહેવા માંગુ મત છું. આપ્યા ને એટલે પ્રજાનો તમે મત- પ્રજાનો મત લોકોથી ઉપર વિશ્વાસ વિમુખ થઈ નથી ગયા તમને. છો. પ્રજાનો મત પણ ખોટો છે એમ તમે કહો છો. જયેશભાઈ પ્રજા જયેશભાઈ મૂરખ બની છે. જનતા કે તમારી ભારતની ભ્રામિત જનતા જે વાતોથી મત આપે છે, પ્રજા મૂરખ એ બની ખોટો છે. મત આપે છે. જયેશભાઈ આપને એક સિમ્પલ પ્રશ્ન પૂછવા તમે- માંગીશ કે આપણે પરંતુ કોરોનાથી બચવા માટે લોકડાઉન એક બાદ એક વધારી રહ્યા એક- છીએ, એક- પણ અત્યારની એક વાત સ્થિતિમાં એ- લોકોને એક જ વાત કોરોના તો હું નહીં પણ સંજયભાઈને માનસિક એક તાણ વાત એ વધી ગઈ કહેવા છે, માંગુ છું. હાર્ટ એટેકના કેસ પણ સંજયભાઈને વધી હું ગયા એક વાત છે, કહેવા માંગુ કારણ કે છું તેમની પાસે કે હવે ગુજરાતની મૂડી જે અંદર જે હતી તે કામો ખતમ થઈ થયા ગઈ છે, છે. ઘરને કેવી રીતે તેમાં તમે ચલાવવું ક્યાં છો? તેની ચિંતા છે. તો તમે ક્યાં છો? આના માટેનું લોકડાઉન ક્યાંથી લાવશો? લોકોને માનસિક તાણ થઈ રહી છે. અનાજની પૂરેપૂરી ગેરંટી આપવામાં આવી છે, દરેક વર્ગ સુધી પહોંચી રહી છે. વાસ્તવિકતા અમે બરાબર જાણીએ છીએ અને એ પ્રમાણે ગુજરાતની અને ભારત સરકારની સંવેદનશીલ સરકાર કામ કરી રહી છે. કામ જે કરે છે એ આ સરકાર જ કરે છે અને કરવાની છે, અને એની બાબતની બધી ચિંતા આપણે કરી રહ્યા છીએ. અને બીજું કે જ્યારે હું તમને ફરીથી કહું છું, જે મેં હમણાં ચર્ચામાં તમે મને પ્રશ્ન પૂછ્યો, મેં ઓલરેડી તમને પ્રત્યુત્તર આપ્યો છે કે અનેક જગ્યાએ કે જ્યાં ખોલી શકાય છે એવા બધા. તો આજે આપણે જે ખાસ કરીને ચર્ચા કરી કે લોકડાઉન 4 અને તેમાં આગળ શું થશે તે બાબતે આપણે ચર્ચા કરી. તે તમામ મહાનુભાવો દિલીપ ગોહિલ, જયેશ વ્યાસ, સંજય પટવા અને અનિલ પટેલ, આપ તમામનો આભાર અમારી સાથે જોડાયા અને ચર્ચામાં આપે ભાગ લીધો. તો મહામંથનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.